ચાલો હવે આપણે ધોરણ 10 બહુપદી ચેપ્ટર નંબર 2 આગળ આપણે ઘણા બધા બહુપદીના વિડિયો જોયા છે પણ વિશેષ માહિતી જોઈએ બહુપદીની અંદર તો બહુપદીની એક એવો પ્રશ્ન પૂછાય છે બહુપદીની ઘાત જણાવો. હવે જે તમે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરી કે બહુપદીની ઘાત કોને કહેવાય, સૌથી મોટામાં મોટી જે ઘાત હોય ને એને બહુપદીની ઘાત તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ જોઈએ p of x બરાબર x વર્ગ પ્લસ 3x પ્લસ 4. આ બહુપદીની ઘાત કેટલી થાય તો કે આમાં મહત્તમ ઘાત દેખાય ને એને આપણે બહુપદીની ઘાત કહીશું. આમાં મહત્તમ ઘાત કેટલી છે તો કે 2 છે, તો બહુપદીની ઘાત બનશે 2. એ જ રીતે બીજું ઉદાહરણ p of x બરાબર x ની 3 ઘાત માઈનસ x વર્ગ પ્લસ 1. આ બહુપદીની ઘાત કેટલી થાય તો કે આમાં મહત્તમ કેટલી ઘાત દેખાય છે તો મહત્તમ 3 ઘાત દેખાય છે, તો આ બહુપદીની ઘાત થશે 3. એ જ રીતે p of x બરાબર 5x નો વર્ગ એનો વર્ગ માઈનસ x ની 5 ઘાત માઈનસ x ની 3 ની 2 ઘાત. આ બહુપદીની ઘાત કેટલી થાય તો આમાં આપણને દેખાય કે મોટા મોટી ઘાત 5, પણ મોટા મોટી ઘાત 5 ન કહેવાય. ઘાત ઉપર ઘાત હોય તો સૌપ્રથમ બંને ઘાતનો ગુણાકાર કરવો પડે, પછી જે મોટી ઘાત હોય એ બહુપદીની ઘાત ગણાશે. તો આપણે જોઈએ આગળ 5 2 ની ઉપર 2 એટલે x ની 4 ઘાત થશે માઈનસ x ની 5 ઘાત. ઘાત ઉપર ઘાત એટલે બે ઘાતનો ગુણાકાર એટલે 3 દુ 6. હવે તમે જોઈ શકશો આમાં બહુપદીની ઘાત કેટલી થાય તો કે આમાં બહુપદીની ઘાત થશે 6. તો આ રીતે બહુપદીની ઘાત એ પહેલો પ્રશ્ન આવો આવે છે. હવે એના પછી આપણે આગળ જોઈએ તો બહુપદીના પ્રકાર વિશે જોવાનું છે. બહુપદીના આપણે 3 પ્રકાર બરાબર જોવાના છે, જેના પ્રમાણિત સ્વરૂપે જોવાના છે. સુરેખ બહુપદી, એક આવશે દ્વિઘાત બહુપદી, એક આવશે ત્રિઘાત બહુપદી. હવે સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ, દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ અને ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ બનાવતા આપણે શીખવાનું છે. સુરેખ બહુપદી એટલે જે બહુપદીની એક ઘાત હોય એને આપણે સુરેખ બહુપદી કહે છે. એનું પ્રમાણિત સ્વરૂપ આ રીતે લખીશું p of x બરાબર પહેલા એક ઘાત વાળો, પછી ઘાત વગરનો, તો આ એક ઘાત વાળો, પછી ઘાત વગરનો એટલે અચળ પદ. અહીંયા આપણે સહગુણક a લગાડવાનો છે, પછી બીજો સહગુણક b અહીં નિશાની કરવાની છે પ્લસ. તો આ બહુપદી સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ થશે p of x બરાબર ax b, જ્યાં પ્રથમ પદ એટલે કે a નોટ ઇક્વલ 0, એ ક્યારે શૂન્ય હોય નહીં. એ જ રીતે આપણે દ્વિઘાત બહુપદી જોઈએ તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આ રીતે બનાવશી p of x બરાબર દ્વિઘાત એટલે પેલા બે ઘાત વાળું, પછી એક ઘાત વાળું, પછી ઘાત વગરનું. હવે આપણે સહગુણક આપીશું a b અને c, અહીં નિશાની કરશે પ્લસ. જ્યાં પણ પ્રથમ પદ નોટ ઇક્વલ સહગુણક કોઈ શૂન્ય ન હોય તો એ નોટ ઇક્વલ ટુ 0. જ્યારે a b અને c છે સહગુણક કહેવાશે. એ a b અને c જે છે એ બિલોંગ્સ ટુ r એટલે વાસ્તવિક સંખ્યા. તે ઋણાય હોઈ શકે, વર્ગમૂળમાં હોઈ શકે, ગમે એ સંખ્યા હોઈ શકે. એ જ રીતે આપણે ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ જોઈએ તો ત્રિઘાત બહુપદીમાં પહેલા 3 ઘાત વાળું પદ આવશે, પછી 2 ઘાત વાળું પદ આવશે, પછી 1 ઘાત વાળું, પછી ઘાત વગરનું. સહગુણક આપીશું a b c અને d, અહીં નિશાની કરીશું પ્લસ. જ્યાં a નોટ ઇક્વલ 0, એ જ રીતે a b c અને d એ બિલોંગ્સ ટુ આ વાસ્તવિક સંખ્યામાંથી આપણે પસંદ કરીશું. આ રીતે આપણે બહુપદીના પ્રમાણિત સ્વરૂપ બનાવતા શીખ્યા. હવે એના પછી ચાલો એના પછી હવે આલેખ ઉપરથી શૂન્ય કહેવાના છે. બહુપદીના શૂન્ય આપણે મેળવવાના છે. સુરેખ બહુપદીના શૂન્ય મેળવીશું, દ્વિઘાત બહુપદીના શૂન્ય મેળવીશું. શૂન્ય એટલે x ની કિંમત. શૂન્યનો અર્થ x ની કિંમત. શૂન્યને ઉકેલ પણ કહેવાય અને બીજ પણ કહેવાય. તો આપણે સુરેખ બહુપદી અને દ્વિઘાત બહુપદીના શૂન્ય મેળવીશું, પણ એ પહેલા આલેખ ઉપરથી શૂન્ય મેળવવાની બરાબર એક માર્કની અંદર પ્રશ્ન પૂછાય. આ બરાબર તો આપણે આ રીતે જવાબ આપીશું. સ્વાધ્યાય 2.1 છે. આલેખ ઉપરથી શૂન્યની સંખ્યા કહેવાની છે. હવે આલેખ ઉપરથી શૂન્યની સંખ્યાને કેમ ખબર પડે તો કે આપેલ આલેખ x અક્ષ એટલે આડી રેખા, એને જેટલી વાર બરાબર છે આલેખ છેદે એટલા શૂન્ય ગણાશે. તો દાખલા તરીકે આપણે પહેલા દાખલાની વાત કરીએ તો આપેલ આલેખ x અક્ષને કેટલી વાર છેદે તમે જોઈ શકો છો. x અક્ષને ક્યારેય છેદતો નથી,
તો આપેલ પહેલા નંબરના દાખલાનો શૂન્યની સંખ્યા થશે 0. એ જ રીતે બીજો દાખલો જોઈએ. આમાં શૂન્યની સંખ્યા કેટલી થાય? તો જોઈ શકો છો આલેખ દોરેલો છે. x અક્ષને કેટલી વાર છેદે છે? તો કે x અક્ષને એક જ વખત છેદે, એટલે એના શૂન્યની સંખ્યા થશે 1. એ જ રીતે આપણે ત્રીજો દાખલો જોઈએ. આપેલ આલેખ x અક્ષને કેટલી વાર છેદે છે? તમે જોઈ શકો છો આપેલ આલેખ x અક્ષને અહીં એક વખત, બે વખત અને ત્રણ વખત. તો આના શૂન્યની સંખ્યા થશે 3. એ જ રીતે હવે ચોથા નંબરનો દાખલો જોઈએ. આપેલ આલેખ x અક્ષને કેટલી વાર છેદે છે? તો એક વખત અહીં અને એક વખત અહીં. તો આના શૂન્યની સંખ્યા કેટલી થશે? તો 2. એ જ રીતે પાંચમા નંબરનો દાખલો જોઈએ. આના શૂન્યની સંખ્યા કેટલી થાય? તો x અક્ષને એક વખત, બે વખત, ત્રણ વખત અને ચાર વખત. તો આના શૂન્યની સંખ્યા કેટલી થશે? 4. એ જ રીતે અહીં શૂન્યની સંખ્યા છઠ્ઠા નંબરના દાખલાની કેટલી થાય? તો અહીં એક વખત છેદે છે, આ એક વખત અને અહીં એક વખત. એટલે આના શૂન્યની સંખ્યા કેટલી થશે? તો કે 3 થશે. તો આ રીતે આલેખ ઉપરથી શૂન્યની સંખ્યા મેળવવાનો એક માર્ક્સની અંદર તમને પ્રશ્ન પૂછાય. તો આ રીતે તમે જવાબ આપી શકો. એ જ રીતે આલેખ દોરવાના આવે તો દ્વિઘાત બહુપદી હોય. દ્વિઘાત એટલે p of x બરાબર પેલા બે ઘાત વાળું, પછી એક ઘાત વાળું, પછી ઘાત વગરનું. અહીં a b અને c વચ્ચે પ્લસ કરીશું. આ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે, જ્યાં a not equal to 0 એટલે a શૂન્ય ક્યારે હોતો નથી. કા શૂન્યથી વધારે હોઈ શકે, કા શૂન્યથી ઓછી સંખ્યા હોઈ શકે. હવે જો આ દ્વિઘાત બહુપદી હોય તો એનો આલેખ કઈ રીતનો મળે તેની આપણે થોડીક વાત કરીએ. જો દ્વિઘાત બહુપદીમાં a greater than 0 એટલે કે એનું મૂલ્ય 0 થી વધારે હોય, એટલે કે ધન સંખ્યા હોય, તો એનો તમે આલેખ દોરો તો આ રીતે ઉપરની તરફ ખુલ્લો પરવલય આકાર મળે. આ રીતે જે ગયા વખતે માર્ચ 2020 ની બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો. એ જ રીતે a less than 0 એટલે કે એનું મૂલ્ય 0 થી નાનું એટલે કે ઋણ સંખ્યા હોય તો એનો આલેખ કેવો મળે? તો એનો આલેખ મળે નીચેની તરફ ખુલ્લો પરવલય આકાર. જેનો આકાર આ રીતનો થશે. તો આ દ્વિઘાત બહુપદીના બે પ્રકારના આલેખ મળે છે. એ જ રીતે સુરેખ બહુપદી હોય. સુરેખ બહુપદી જેની ઘાત 1 હોય, બરાબર, એનો આલેખ શું મળે? તો કે સુરેખ બહુપદી એટલે કે p of x બરાબર એક ઘાત વાળું, પછી ઘાત વગરનું. તો શું થશે? ax b, જ્યાં a not equal 0. આનો આલેખ કેવો મળશે? તો કે સુરેખ બહુપદીનો આલેખ એક રેખા મળશે. એક રેખા. તો આ રીતે આપણે બહુપદીના આલેખ જોયા. સુરેખ બહુપદીનો આલેખ એક રેખા મળે. દ્વિઘાત બહુપદી હોય તો એનો આલેખ ઉપરની તરફ ખુલ્લો મળે અને નીચેની તરફ ખુલ્લો મળે. ઉપરની તરફ ખુલ્લો ક્યારે મળે? એનું મૂલ્ય 0 થી વધારે હોય તો. અને નીચેની તરફ ખુલ્લો ક્યારે મળે? તો કે એનું મૂલ્ય 0 થી નાનું હોય તો. a એટલે શું? તો કે x વર્ગના સહગુણકને આપણે a તરીકે ઓળખીશું. આ થયું સ્વાધ્યાય 2.1. હવે એના પછી આપણે સ્વાધ્યાય 2.2 વિશે જોવાનું છે. એની અંદર આપણે બહુપદીના શૂન્ય મેળવવાના છે. દ્વિઘાત બહુપદીના શૂન્ય મેળવીશું અને ત્રિઘાત બહુપદીના શૂન્ય મેળવીશું. એના આપણે સૂત્રો જોઈએ. તો સૌપ્રથમ દ્વિઘાત બહુપદી. હવે શૂન્ય કેટલા હોય? તો કે જેટલી ઘાત હોય ને વધુમાં વધુ એટલા શૂન્ય હોય. માનો કે દ્વિઘાત બહુપદી છે તો વધુમાં વધુ 2 શૂન્ય. વધુમાં વધુ 2 શૂન્ય, જેને આપણે આલ્ફા અને બીટા કહીશું. વધુમાં વધુ 2 શૂન્યનો અર્થ શું થાય? 2 અથવા તો 1 અથવા તો 0 હોય નહીં. બરાબર, વધુમાં વધુ 2 નો અર્થ એટલે કે 2 થી વધારે હોઈ શકે નહીં. તો દ્વિઘાત બહુપદીના વધુમાં વધુ 2 શૂન્ય છે, જેને આપણે આલ્ફા અને બીટા કહીશું. હવે એના આપણે સંબંધ ચકાસીએ. બે સંબંધ આવશે, એક સરવાળાનો સંબંધ અને એક ગુણાકારનો સંબંધ. તો પહેલા તો દ્વિઘાત બહુપદી લખીએ. p of x બરાબર દ્વિઘાત બહુપદી આપણે બનાવવાની છે. પહેલા બે ઘાત વાળું, પછી એક ઘાત વાળું, પછી અચળ. સહગુણક લખાશે a b અને c, વચ્ચે પ્લસની નિશાની કરીશું. જ્યાં a not equal to 0, a b c belongs to r એટલે કે વાસ્તવિક સંખ્યા હોઈ શકે. દ્વિઘાત બહુપદીને બે સંબંધ છે. બે સંબંધ ક્યાં ક્યાં છે? તો કે પહેલો સંબંધ જોઈએ આપણે. પહેલો છે શૂન્યના સરવાળાનો સંબંધ. શૂન્યના સરવાળાનો સંબંધ.
શૂન્યના સરવાળાનો સંબંધ શું થશે તો કે શૂન્યના સરવાળાનો સંબંધ થશે આલ્ફા પ્લસ બીટા બરાબર સૂત્ર યાદ રાખવાનું છે માઈનસ b ના છેદમાં a આ શૂન્યના સરવાળાનો સંબંધ થયો હવે માઈનસ b એટલે શું a એટલે શું તો કે બરાબરના બરાબર માઈનસ ના માઈનસ b એટલે શું થાય તમે જોઈ શકો છો બહુપદીમાં b એટલે કોનો સહગુણક થશે તો કે x નો સહગુણક આ રીતે આપણે લખીશું x નો સહગુણક એ જ રીતે a એટલે શું થશે તો a એટલે x વર્ગનો સહગુણક થશે એ જ રીતે જે ત્રીજો સંબંધ છે શૂન્યના ગુણાકારનો સંબંધ શૂન્યના ગુણાકારનો સંબંધ જેનું સૂત્ર થશે આલ્ફા બીટા બરાબર c ના છેદમાં a તો જ્યાં c શું થશે તમે જોઈ શકો છો c એટલે તો અચળ પદ કહીશું છેદમાં a એટલે શું કહીશું તો કે x વર્ગનો સહગુણક તો તમારે આ બે સૂત્ર યાદ રાખવાના છે દ્વિઘાત બહુપદીના વધુમાં વધુ બે શૂન્ય હોય જેને આપણે આલ્ફા અને બીટા કહીશું એનું પ્રમાણિત સ્વરૂપ છે એને બે સંબંધ છે એક શૂન્યના સરવાળાનો સંબંધ અને એક શૂન્યના ગુણાકારનો સંબંધ આ સૂત્ર તમારે પાકા કરવાના છે આલ્ફા પ્લસ બીટા બરાબર માઈનસ b ના છેદમાં a અને આલ્ફા બીટા બરાબર c ના છેદમાં a હવે એના પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈશું એ જ રીતે હવે આપણે ત્રિઘાત બહુપદી વિશે જોઈશું ત્રિઘાત બહુપદી જેને વધુમાં વધુ ત્રણ શૂન્ય હોઈ શકે ત્રણેય હોય એનાથી ઓછા ત્રણ શૂન્ય ક્યાં ક્યાં તો એક આલ્ફા એક બીટા એક ગેમા આ નિશાની યાદ રાખવાની છે ત્રણ શૂન્ય છે આલ્ફા બીટા અને ગેમા હવે એનું પ્રમાણિત સ્વરૂપ જોઈએ p of x બરાબર ત્રિઘાત એટલે પહેલા 3 ઘાત વાળું પછી 2 ઘાત વાળું પછી 1 ઘાત વાળું પછી ઘાત વગરનું સહગુણક આપીએ a b c અને d ની વચ્ચે આપણે પ્લસ કરીશું જ્યાં a નોટ ઇક્વલ 0 એટલે a શૂન્ય ન હોય a b c d belongs to r એટલે કે વાસ્તવિક સંખ્યામાંથી હોઈ શકે છે જેને ત્રણ સંબંધ છે જેટલા ઘાતવાળી બહુપદી એટલા સંબંધ તો ત્રણ ઘાતવાળીને ત્રણ સંબંધ છે પહેલો સંબંધ કયો છે તો કે શૂન્યનો સરવાળાનો સંબંધ શૂન્યના સરવાળાનો સંબંધ શું થશે શૂન્યના સરવાળાનો સંબંધ તો કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર સૂત્ર છે માઈનસ b ના છેદમાં a જે દ્વિઘાત બહુપદીમાં હતું એ જ સૂત્ર થશે બરાબર ના બરાબર ફેર કેટલો પડશે તો કે b કોણ છે તો કે b તમે જોઈ શકો છો b એટલે કોણ તો કે x વર્ગનો સહગુણક માઈનસ ના માઈનસ x વર્ગનો સહગુણક છેદમાં a એટલે x ઘનનો સહગુણક આ પહેલું સૂત્ર એ જ રીતે બીજો સંબંધ બબે શૂન્યના ગુણાકારનો સરવાળો બે શૂન્યના ગુણાકારનો સરવાળાનો સંબંધ જેનું સૂત્ર શું થશે તો કે બબે શૂન્ય લેતા જાવ આલ્ફા બીટા એટલે આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા બરાબર સૂત્ર શું થશે c ના છેદમાં a જે આગળ આવી ગયું એ સૂત્ર થશે c એટલે શું થશે જોઈ શકો છો c એટલે x નો સહગુણક છેદમાં a એટલે x ઘનનો સહગુણક એ જ રીતે ત્રીજો સંબંધ ત્રણેયના શૂન્યના ગુણાકારનો સંબંધ ત્રણેયના શૂન્યના ગુણાકારનો સંબંધ ત્રણેયના શૂન્ય શું થશે તો કે આલ્ફા બીટા અને ગેમા જેનું સૂત્ર છે માઈનસ b ના છેદમાં a આ યાદ રાખવાનું છે બરાબર ના બરાબર માઈનસ ના માઈનસ d એટલે શું થાય તમે જોઈ શકો d એટલે અચળ પદ છેદમાં a એટલે શું થશે તો x નો ઘનનો સહગુણક તો આ રીતે ત્રિઘાત બહુપદી છે એને ત્રણ સંબંધ છે ત્રણેય સંબંધના સૂત્ર મોઢે હોવા જોઈએ ચાલો એના પછી હવે એક્ઝામ્પલ નંબર 2 દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્ય શોધો તથા તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો આવું આપણે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરી ગયા શૂન્ય મેળવો શૂન્ય એટલે આપણે વાત કરીએ x ની કિંમત હવે x આના શૂન્ય મેળવવા માટે શું કરીશું આપણે બહુપદી x² + 7x + 10 = 0 હવે શું કરવાનું છે
પહેલાનો અને છેલ્લાનો ગુણાકાર વચ્ચેના પદ જેટલો કરવાનો છે કે 10 * 10 10 ના એવા ભાગ પાડવાના છે કે 7 થાય તો કઈ રીતના થાય તો 5 દુ 10 હવે શું કરવાનું છે નિશાની આપવાની છે મધ્યમ પદમાં જે નિશાની હોય ને એ મોટાને આપવાનું મધ્યમ પદમાં પ્લસ નિશાની કરી કોને આપશે આપણે 5 હવે જો આના કરતા આ સંખ્યા વધી જતી હોય તો નિશાની બદલાય પણ જો એના કરતા સંખ્યા નાની હોય તો નિશાની અહીં છે એવી જ રાખવી તો તમે જોઈ શકો છો અહીં બરાબર 7 છે અહીં 5 છે આના કરતા સંખ્યા નાની છે એટલે નિશાની એ જ રાખીશું +2 તો તમે જોઈ શકો 5 ને કેટલા થયા તો કે 7 મધ્યમ પદમાં શું લાગેલું છે ચાલો તો કે x લાગેલું છે તો આ રીતે મધ્યમ પદને આપણે બે ભાગ પાડવાના છે એટલે 3 પદમાંથી 4 પદ થશે તો પહેલું પદ રહેશે x² પ્લસ તમે એને પહેલા લખી શકો છો 5x 2x 10 0 તો 3 માંથી કેટલા પદ થયા 4 પદ થયા હવે શું કરવાનું છે બબેની જોડી કરવાની છે સામાન્ય કાઢવાના છે કેટલા સામાન્ય નીકળશે તો કે x નીકળશે શું વધશે તો કે x 5 અહીં જે બરાબર છે કૌંસમાં વધ્યું એ જ અહીં વધવું જોઈએ એ રીતના સામાન્ય કાઢવાના છે તો અહીં x વધવા માટે આપણે કેટલા સામાન્ય કાઢીશું તો કે 2 + 2 તો શું વધશે અહીં x 10 5 દુ 10 બે વયા કેટલા વધ્યા 5 0 તમે જોઈ શકો છો આ બંને પર સરખા આવવા જોઈએ જે આવી ગયા છે એ પાછા સામાન્ય નીકળશે x 5 બીજા કૌંસમાં x 2 0 એક એક કૌંસ 0 લઈશું x 5 0 x 2 0 x -5 5 આ બાજુ એટલે નિશાની બદલી જાય એ જ રીતે x 2 આ બાજુ આવશે તો નિશાની બદલશે એટલે -2 તમે જોઈ શકો છો દ્વિઘાત બહુપદીને બે શૂન્ય મળ્યા એક -5 અને એક -2 જેને કે આપણે આલ્ફા કહીશું એટલે આપણે બીટા કહી શકીએ હવે આપણે શું કરવાનું છે આ શૂન્ય મળી ગયા હવે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે એ પહેલા આપેલ બહુપદીમાંથી આપણે abc મેળવીશું a તરીકે કેટલા છે તમે જોઈ શકો છો અહીં a તરીકે કેટલા આવશે તો કે કાઈ નહીં તો સહગુણક 1 હોય b તરીકે કેટલા આવશે તો કે 7 આવશે c તરીકે કેટલા આવશે તો કે 10 આવશે હવે આપણે સંબંધ ચકાસીએ દ્વિઘાત બહુપદીને બે સંબંધ છે આપણે આગળના સૂત્રમાં જોયું એક શૂન્યના સરવાળાનો અને એક શૂન્યના ગુણાકારનો તો પહેલો સંબંધ આપણે ચકાસીએ શૂન્યનો સરવાળો શું થશે શૂન્યનો સરવાળો તો શૂન્ય તરીકે કોણ છે તો કે -5 પ્લસ બીજું શૂન્ય છે -2 બરાબર ના બરાબર -5 ના 5 પ્લસ માઈનસ બંને વચ્ચે ગુણાકાર થાય પ્લસ માઈનસ -2 બંનેની નિશાની સરખી એટલે શું થાય -7 હવે તમને ખબર છે કે શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b ના છેદમાં a તો -b ના છેદમાં a કરવું તો શું કરવું પડે તો કે -b એટલે કેટલા થશે તો કે -b એટલે બરાબર છે અહીં તમે માઈનસ ના માઈનસ રાખો b તરીકે કેટલા છે તો કે b તરીકે 7 છે તો છેદમાં કાઈ ન હોય તો a તરીકે કેટલા છે તો કે a તરીકે 1 છે બરાબર ના બરાબર માઈનસ ના માઈનસ બરાબર તમે જોઈ શકો છો હવે b તરીકે શું થશે તો કે b એટલે કોનો સહગુણક થાય તો કે x નો સહગુણક થશે છેદમાં a એટલે શું થશે તો કે x વર્ગનો સહગુણક થશે પરંતુ અહીં તમારે જોવાનું છે આપણે -b ના છેદમાં a એના પછી બીજો સંબંધ છે શૂન્યના ગુણાકારનો સંબંધ શૂન્યનો ગુણાકાર તો આપણે અહીં શૂન્ય જે મેળવેલા ગુણાકાર કરીશું શૂન્ય તરીકે કોણ કોણ છે તો કે -5 ગુણ્યા -2 માઈનસ માઈનસ પ્લસ 5 દુ 10 હવે આપણે એક સંબંધ ચકાસવાનો છે એનું સૂત્ર આપણને આવડતું હોય શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે તો કે c ના છેદમાં a હવે તમે આના ઉપરથી આપણે ચેક કરી શકશું c એટલે કોણ તો કે c એટલે 10 છેદમાં a એટલે કોણ તો કે 1 તમે જોઈ શકો છો 10 નો અર્થ થાય 10 ના છેદમાં 1 c ના છેદમાં 1 જ્યાં c ને આપણે શું કહીશું c એટલે અચળ પદ એ જ રીતે a એટલે શું કહીશું તો a એટલે x વર્ગનો સહગુણક તો આ રીતે આપણે સંબંધ ચકાસીશું એ જ રીતે હવે નેક્સ્ટ દાખલો જોઈએ એક્ઝામ્પલ નંબર 3 બહુપદી x² - 3 ના શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો તો શું કરીશું તો શૂન્ય મેળવવા માટે આપેલ બહુપદી x² - 3 0 લઈશું હવે આ અવયવ પાડવાના છે હવે આ અવયવ કઈ રીતના પડે તો કે બે પદ છે વચ્ચે તફાવત છે બાદબાકીની નિશાની છે તો બે વર્ગના તફાવતની રીતે આપણે અવયવ પાડીશું અવયવ પાડતા પહેલા ખાસ ધ્યાન રાખવાનું જો સામાન્ય નીકળતા હોય તો કાઢવાના પણ અહીં નીકળતા નથી તો અહીંયા વર્ગ છે તેથી આપણે અહીં વર્ગ લેશું x નો વર્ગ -3 એ કઈ સંખ્યાનો વર્ગ થાય તો 3 એ √3 નો વર્ગ થશે
તો આનો અવયવ શું થશે તો કે x -√3 એક વખત પ્લસ એક વખત માઈનસ બરાબર 0 એક એક કૌંસ બરાબર 0 લઈએ તો શું થાય x -√3 બરાબર 0 x +√3 બરાબર 0 x બરાબર √3 અને બીજું થશે x બરાબર -√3 તો આ રીતે બે શૂન્ય થશે હવે આપણે એનો સંબંધ ચકાસવાનો તો બે સંબંધ છે એક સરવાળાનો સંબંધ છે શૂન્યનો સરવાળાનો સંબંધ તો કરીએ સરવાળો √3 પ્લસ માઈનસ √3 ના √3 પ્લસ માઈનસ માઈનસ √3 √3 ઓછા √3 એટલે કેટલા થશે તો કે 0 શૂન્યના સરવાળાનું સૂત્ર તમને યાદ છે તો આ રીતે આપણે લખીશું -b ના છેદમાં a તો અહીં માઈનસ ના માઈનસ b તરીકે કેટલા છે તો a લેવા માટે આપેલ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવું પડે તો શું થાય પ્રમાણિત સ્વરૂપ તમે જોઈ શકો છો પ્રમાણિત સ્વરૂપ પેલા બે ઘાત વાળું x² ઘાત એક ઘાત વાળું નથી તો મૂકીશું 0x -3 તો આના abc શું થશે a 1 થશે b 0 થશે અને c થશે -3 તો તમે અહીં મૂકી શકો છો માઈનસ ના માઈનસ b તરીકે 0 છેદમાં a તરીકે 1 તો -0 ના છેદમાં 1 નો અર્થ થાય 0 તો આપણે આને હવે લખીશું માઈનસ ના માઈનસ b નો અર્થ શું થાય તો કે b એટલે કોનો સહગુણક થશે x નો સહગુણક થશે છેદમાં a એટલે x વર્ગનો સહગુણક આને સંબંધ ચકાસ્યો કહેવાય એ જ રીતે અન્ય સંબંધ છે શૂન્યના ગુણાકારનો સંબંધ તો શૂન્યનો ગુણાકાર કરીએ √3 ગુણ્યા કૌંસમાં માઈનસ શું થશે પ્લસ માઈનસ માઈનસ √3 ગુણ્યા √3 એટલે કેટલા થાય તો કે 3 થાય હવે આપણે જોઈએ કે આનો સૂત્ર શું છે શૂન્યના ગુણાકારનું તો આપણે એક સૂત્ર છે શૂન્યના ગુણાકારનું c ના છેદમાં a તમે જોઈ શકો છો c તરીકે કોણ છે તો કે -3 છેદમાં a તરીકે તો 1 તો -3 નો અર્થ થાય -3 ના છેદમાં 1 જેને આપણે c ના છેદમાં a કહીશું જ્યાં c એટલે શું થાય તો આપણે ખબર છે અચળ પદ કહીશું a એટલે શું થાય તો કે x વર્ગનો સહગુણક તો આ રીતે તમારે શૂન્ય મેળવી અને એનો સંબંધ ચકાસવાનો ખાસ યાદ રાખવાનું દ્વિઘાત બહુપદી હોય તો બે સંબંધ છે ત્રિઘાત બહુપદી હોય તો ત્રણ સંબંધ છે આ રીતે સંબંધ ચકાસવાનો છે હવે આપણે નેક્સ્ટ દાખલા જોઈશું હવે આપણે સ્વાધ્યાય 2.2 ની અંદર આવા 6 થી 7 દાખલા છે એમાંથી આપણે બે દાખલા જોઈએ શૂન્ય શોધવાના છે એના પછી શૂન્ય અને સહગુણકનો સંબંધ ચકાસવાનો છે તો શૂન્ય શોધવા માટે સૌપ્રથમ તો આપણે બહુપદી બરાબર 0 લેવી પણ એ પહેલા બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીશું શું થશે પેલા બે ઘાત વાળું છે 6x² પછી એક ઘાત વાળું છે -7x -3 બરાબર 0 હવે આને આપણે અવયવ પાડીશું કઈ રીતે અવયવ કરશે તો તમને શીખવાડી દીધું પહેલાનો છેલ્લાનો ગુણાકાર વચ્ચે જેટલો થવો જોઈએ 6 તેરી તો કે 18 18 ના એવા ભાગ પાડો 7 થાય તો 18 ના ભાગ 18 કેમ થાય તો 9 * 18 તમે જે અવયવ પાડ્યા હોય કાયનો સરવાળો થવો જોઈએ કાયની બાદ બાકી થવી જોઈએ તો જ અવયવ ચાલે નહીંતર 18 તમારે બીજી રીતે વિચારવાના છે તો એ તમે જોઈ શકો છો બાદ બાકી 7 થઈ જાય છે નિશાની કઈ રીતે આવશે મધ્યમ પદમાં નિશાની માઈનસ છે એટલે તેને માઈનસ આપીશું આના કરતા આ વધી જાય છે તો આ નિશાની આપણે બદલાવી નાખીશું એટલે પ્લસ હવે જોઈ શકો છો -7 થઈ જાય છે x લાગેલું છે તો સહગુણક x લગાડીશું તો 3 પદમાંથી 4 પદ થશે કઈ રીતે 6x² -9x + 2x -3 બરાબર 0 બબેની જોડી બનાવીશું સામાન્ય કાઢીશું સૌપ્રથમ સંખ્યામાંથી સામાન્ય કાઢીશું તો શું નીકળશે તો કે 3 પછી ચલમાંથી શું નીકળશે તો કે x તો અહીં કેટલા વધશે તો કે 2x માઈનસ અહીં x વધ્યું તો 3 વધ્યા એટલે કેટલા વધે તો કે 3 અહીં જે વધ્યું હોય તે જ અહીં વધવું જોઈએ તો અહીં 2x તો અહીં પણ 2x તો સામાન્ય કાઈ ન નીકળે તો 1 નીકળે તો કૌંસમાં શું હશે 2x - 3 બરાબર 0 આ બંને પદ સરખા હોવા જોઈએ 2x - 3 બીજા કૌંસમાં 3x + 1 બરાબર 0 તમે જોઈ શકો છો હવે આ એક એક કૌંસ બરાબર 0 લેશું 2x - 3 બરાબર 0 3x + 1 બરાબર 0 તો 2x બરાબર 3 x બરાબર 3 ના છેદમાં 2 એ જ રીતે 3x + 1 બરાબર 0 3x બરાબર -1 x બરાબર -1 ના છેદમાં 3 તો આ રીતે આપણે એ શૂન્ય મેળવ્યા હવે એનો આપણે સંબંધ ચકાસવાનો છે તો બે સંબંધ છે પહેલો સંબંધ છે સરવાળાનો સંબંધ તો સરવાળાનો સંબંધ કઈ રીતનો થશે તો બંનેનો આપણે સરવાળો કરીએ શું થશે 3 ના છેદમાં 2 પ્લસ કૌંસની અંદર -1 ના છેદમાં 3
હવે તમે જોઈ શકો છો અપૂર્ણાંકના સરવાળા બાદબાકી, અપૂર્ણાંકના સરવાળા બાદબાકીમાં છેદ સમાન હોય તો જ સરવાળા બાદબાકી થાય, નહીતર બરાબર છેદ સમાન કરવા પડે. તો અહીં આપણે છેદ સમાન કરીશું 3 ના છેદમાં 2 પ્લસ માઈનસ માઈનસ 1 ના છેદમાં 3. તો આનો આપણે લસા લઈશું. તો 2 અને 3 નો લસા કેટલો થાય? તો કે 6 થાય. દરેકના છેદમાં આપણે 6 કરીશું. અહીં 6 કરવા માટે આપણે કેટલા વડે કરીશું? તો કે 3 વડે. તો શું થશે? તો કે 9 ના છેદમાં 6 માઈનસ અહીં આપણે કેટલા વડે કરીશું? તો કે 2 વડે, એટલે 2 ના છેદમાં 6. શું થાય? તો કે હવે છેદ સમાન થઈ ગયા. તો 9 ઓછા 2 એટલે કેટલા થયા? 7 ના છેદમાં 6. આ રીતે આપણે સરવાળા બાદબાકી કરીશું. શૂન્યના સરવાળાનું સૂત્ર આપણને યાદ છે, શું છે? તો કે -b ના છેદમાં a. આ રીતે એક પદ મૂકીને આપણે લખીશું માઈનસ ના માઈનસ. અહીં આપેલ રકમમાંથી a b c તમને ઓળખતા આવડતા હોવા જોઈએ. તો a b c કેટલા થશે? તો કે b તરીકે કેટલા થાય તમે જોઈ શકો છો. આપણે અહીં લખીશું a તરીકે કેટલા થશે? તો કે 6. b તરીકે કેટલા થશે? તો કે -7. c તરીકે કેટલા થશે? તો કે -3. તો માઈનસ ના માઈનસ c તરીકે આપણે લખીશું કેટલા? તો કે -7 છેદમાં a તરીકે કેટલા લખીશું? તો કે 6. તમે જોઈ શકો છો માઈનસ માઈનસ પ્લસ એટલે 7 ના છેદમાં 6. આ એનું સૂત્ર થઈ ગયું, જેને આપણે આ રીતે લખી શકીએ માઈનસ ના માઈનસ b એટલે કોનો સહગુણક થાય? તો કે x નો સહગુણક થાય. છેદમાં a એટલે શું થાય? તો કે x વર્ગ નો સહગુણક થાય. તો આ રીતે આપણે x ને વધારીને પણ લખી શકીએ છીએ. આ સંબંધ ચકાસ્યો કહેવાય. એ જ રીતે હજી એક સંબંધ છે, ગુણાકારનો સંબંધ છે. જોઈએ ગુણાકારનો સંબંધ. ગુણાકાર કરીએ બંનેનો. 3 ના છેદમાં 2 ગુણ્યા -1 ના છેદમાં 3. ગુણાકારમાં લસા લેવાની જરૂર પડતી નથી. ઉપરનો ગુણાકાર ઉપર, નીચેનો નીચે. 3 એકુ તો કે 3. કેવા 3? તો -3 છેદમાં 3 દુ 6. છેદ ઉડતો હોય તો આપણે ઉડાડીશું. શું થશે છેદ? તો કે 3 3 ઉડી જાય એટલે -1 ના છેદમાં 2. શૂન્યના ગુણાકારનું સૂત્ર છે, આપણે લખીશું c ના છેદમાં 1. c તરીકે કેટલા છે જોઈ શકીએ છીએ. c તરીકે કેટલા છે? તો કે -3 છે. છેદમાં a તરીકે કેટલા છે? તો કે 6 છે. જોઈ શકો છેદ ઉડી જાય એટલે આ સ્ટેપ આવી જશે. તો c એટલે શું થશે? અહીં અચળ પદ થશે. છેદમાં a એટલે શું થશે? તો કે x વર્ગનો સહગુણક. તો આ રીતે આપણે સંબંધ ચકાસીશું. એક સ્ટેપ આપણે અહીં વધારે કરીએ છીએ, ખાસ ધ્યાન રાખજો. એ જ રીતે હવે બીજો દાખલો. આના શૂન્ય મેળવવા માટે આપણે બહુપદી બરાબર 0 લેશું. 4u² + 8u બરાબર 0. હવે સૌપ્રથમ આપણે વાત કરી હતી સામાન્ય કાઢવાના. સૌપ્રથમ તો કેટલા સામાન્ય નીકળશે? તો કે 4 નીકળશે ને 1 u નીકળશે. શું વચ્ચે અહીં? તો કે u પ્લસ અહીં 2 વચ્ચે બરાબર 0. તો એક એક કૌંસ બરાબર 0 લઈએ. 4u બરાબર 0, u + 2 બરાબર 0. ગુણાકારનો સ્ટેપ ભાગાકારમાં જાય. u બરાબર 0 ના છેદમાં 4 એટલે u બરાબર 0. 0 ના છેદમાં કઈ પણ વસ્તુ એટલે 0. u બરાબર કેટલા થશે? 2 આ બાજુ આવશે. કેવા 2 થશે? તો કે -2 થશે. તો આ રીતે 2 શૂન્ય મળ્યા. સંબંધ ચકાસીએ. પહેલો સંબંધ છે સરવાળાનો સંબંધ. તો બંનેનો સરવાળો કરીએ. કૌંસમાં 0 પ્લસ કૌંસમાં -2. 0 ના 0 પ્લસ માઈનસ -2. 0 -2 એટલે -2. એક પદ મૂકી દેશે. શૂન્યના સરવાળાનો સૂત્ર આપણને યાદ છે બરાબર -b ના છેદમાં a. તો આપણે રકમ પરથી abc લખવા પડે. તો રકમને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવી અને abc લખીશું. તો શું થશે તમે વિચારી શકો. 4u² + 8u અચળ પદ નથી એટલે આપણે મૂકીશું 0 બરાબર 0. તો આના ઉપરથી a કેટલો થશે? તો કે 4, b કેટલા થશે? 8 અને c કેટલા થશે? તો કે 0. આ રીતે abc મેળવીશું. અહીં કિંમત મૂકીએ. માઈનસ ના માઈનસ. b તરીકે કેટલા દેખાય છે? તો કે 8. a તરીકે કેટલા દેખાય છે? તો 4. તમે જોઈ શકો છો -8 ના છેદમાં 4 નો અર્થ થાય -2 બરાબર ને બરાબર. માઈનસ ના માઈનસ. b એટલે શું થશે? તો કે x નો સહગુણક છેદમાં a એટલે x વર્ગનો સહગુણક. આ રીતે સંબંધ ચકાસી શકાય. ગુણાકારનો સંબંધ ચકાસીએ. ગુણાકાર તો બંનેના શૂન્યનો ગુણાકાર કરીએ. 0 ગુણ્યા કૌંસમાં -2. 0 એટલે કોઈ પણ વસ્તુ ગુણાય એટલે 0. 0 પ્લસ નથી અને માઈનસ પણ નથી. ગુણાકારનું સૂત્ર આપણે બરાબર યાદ છે. સૂત્ર છે c ના છેદમાં a. તો c નો અર્થ શું થાય? તો કે c એટલે કેટલા છે? તો કે 0. a એટલે કેટલા છે? તો કે 4. 0 ના છેદમાં 4 એટલે 0. આ રીતે સંબંધ ચકાસાય. c એટલે લખીશું અચળ પદ. છેદમાં a એટલે લખીશું x વર્ગનો સહગુણક. તો મિત્રો આ રીતે બહુપદીના શૂન્ય મેળવવાના છે અને શૂન્ય ઉપરથી શૂન્ય અને સહગુણકનો સંબંધ ચકાસવાનો છે, જે 3 માર્ક્સની અંદર દાખલો